અખિલ કચ્છ સમેજા થેબા સમાજ દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહ તથા સામાજિક મિલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ઇતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાય અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવા આ કાર્યક્રમમાં સમગ્ર કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાંથી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત હાફિજ આસિફ સમેજા દ્વારા પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ થેબા રફીક ભારાપર દ્વારા શિક્ષણરૂપી શાયરીના સુંદર અંદાજમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુવ્યવસ્થિત સંચાલન અબ્દુલ વહાબ સાહેબ તથા ઇદ્રીસ સમેજા ભડલી દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, નવી પેઢીમાં સ્પર્ધાત્મક ભાવના વિકસે તેમજ સમાજમાં એકતા, ભાઈચારો અને સંગઠનની ભાવના વધુ મજબૂત બને તેવા શુભ આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, સામાજિક વિકાસ, યુવા શક્તિ અને ભાવિ પેઢીના ઘડતર જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર સાહેબે પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસ અને પ્રગતિનો પાયો છે. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, કારકિર્દી નિર્માણ અને સમયના સદુપયોગ અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને દૃઢ સંકલ્પ દ્વારા જીવનમાં સફળતા હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા. વિશેષ અતિથિ તરીકે પધારેલા મૌલાના અલીફ નક્શબંદી, મુફ્તી મૌલાના ઇલિયાસ ફલાહી તથા મૌલાના મુહમ્મદ જામીએ પોતાના સંબોધનમાં દીની અને દુનિયાવી શિક્ષણના સમન્વયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ઇસ્લામી મૂલ્યો, ઉત્તમ આચરણ અને નૈતિક જીવનશૈલી અપનાવી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ભુજ, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા, અબડાસા તથા લખપત તાલુકા સહિત કચ્છના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના શૈક્ષણિક વિકાસ, યુવાનોના ભવિષ્ય, સંગઠનની મજબૂતી અને સમાજના ભાવિ આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ એડવોકેટ અબ્દુલ શાહીદે સમેજાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ દાતાશ્રીઓ, મહેમાનો, સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ બહેનો, વિદ્યાર્થીઓ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સફળતા પાછળ અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવી હતી. તેમજ હનીફ રોક સમેજા, જુમ્મા થેબા, સલીમ સમેજા અંજાર, લાલા સમેજા અંજાર, ઇસ્માઇલભાઈ સમેજા, ગઢસીસા, રફીક થેબા, ભારાપર, અનવર સમેજા ભુજ, ઇકબાલ સમેજા ડોરી, અનસ સમેજા ભુજ, દાઉદ સમેજા ટીવી એન્કર, જહીર સમેજા પત્રકાર, સિકંદર સમેજા ભુજ, ઇબ્રાહીમ સમેજા ડોરી, શરીફ સમેજા માનકુવા, અબ્દુલ કરીમ સમેજા માનકુવા, રમજુ સમેજા માનકુવા, અશરફ સમેજા માનકુવા, ઇસ્માઇલભાઈ સમેજા ડોરી, ઇબલા સમેજા ડોરી, થેબા રસીદ માનકુવા, મોહિન થેબા, હુસેન સમેજા સાડાઉ, ઇકબાલ સમેજા કલ્યાણપર, ઇકબાલ સમેજા મોથાડા, મજીદ સમેજા નુદાતડ, અબ્દુલ સમેજા મોથાડા, લતીફ સમેજા સુખપર રોહા, હાજી ભજુ સમેજા લક્ષ્મીપર, નુરમામદ સમેજા લક્ષ્મીપર, ગનીભાઈ સમેજા ભુજ, ઇકબાલ સમેજા ભુજ, ઇદ્રીસ થેબા ભુજ, રજાત સમેજા, રફીક સમેજા બરંડા, અબ્દુલ્લા સમેજા નરા, રજાત સમેજા ગઢસીસા, ઇશાક સમેજા મુન્દ્રા, ફારૂક સમેજા મુન્દ્રા, ફારૂક સમેજા સુખપર, સોહિલ થેબા, શકીલ થેબા તલવાણા, આશિફ સમેજા ભુજ, અબ્દુલ કરીમ થેબા, સલીમ થેબા, મજીદ સમેજા, જુસબ સમેજા ભુજ, ઇન્યાત સમેજા, રફીક સાહેબ ભુજ, થેબા ઇબ્રાહીમ જાકૂબ, થેબા હારૂન અયુબ, થેબા અબ્દુલ ઇસ્માઇલભાઈ, થેબા સુલેમાન ઇસ્માઇલભાઈ, ભારાપર, જુમા સમેજા, સૈયદપર ઇમરા સમેજા, ભુજપુર ઉમ્મર સમેજા, ગફૂર સમેજા કીડાણા, અજહરુદ્દીન સમેજા કીડાણા, નુરમામદ સમેજા સામખિયારી.
ઇમરા થેબા તલવાણા, જાવેદ સમેજા, વિથોણ, જુસબ સમેજા, સુમરાસર અબ્દુલ સમેજા, જડોદર કોટડા ઈશાક સમેજા, યાકુબ સમેજા, નિરોણા અલીમામદ સમેજા, ડોણ અબ્દુરહેમાન સમેજા, વિરાણી, સલીમ સમેજા, ભુજ સમેજા અબ્દુલ રહેમાન, એકતાનગર સમેજા ઇબ્રાહીમ હુસેન, ગાંધીધામ મજના સમેજા, દુમાડો અને દાઉદ થેબા, દાડોર સહિત સમાજના અનેક વડીલો, યુવાનો, માતાઓ બહેનો અને સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનો સાર અને આભારવિધિ હાજી સલામ સમેજા દ્વારા રજૂ કરવામાં આવી હતી. અંતમાં સમાજના ઉજ્જવળ ભવિષ્ય, શૈક્ષણિક પ્રગતિ, સંગઠનની મજબૂતી તથા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તેવી દુઆ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમનો શું હેતુ છે શૈક્ષણિક સન્માનનો? આજે અહીં ટાઉન હોલ ભુજ ખાતે અખિલ કચ્છ સમેજા થેબા સમાજ વતી ખાસ કરીને તો છોકરાઓના જે શિક્ષણમાં આગળ વધી અને સારા નંબર મેળવ્યા છે એમને સન્માનનો પ્રોગ્રામ અને કાર્યક્રમ છે, પણ સાથે સાથે અખિલ કચ્છ સમેજા થેબા સમાજનું સંગઠન અને એની એકતા અને સમાજના અન્ય વિકાસના કાર્યો કરવા માટે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જી હા, ખરેખર તો આજે જે છોકરા સારા નંબર મેળવી આવ્યા છે એમનું તો પ્રોત્સાહન કરવાનું છે, પણ હજી સમાજમાં ઘણા છોકરાઓ જે ખરેખર હાઈસ્કૂલ સુધી પહોંચતા નથી એમને પ્રોત્સાહન પણ કરવા છે અને હાઈસ્કૂલથી આગળ વધી હાઈ સેકન્ડરી અને કોલેજ અને યુનિવર્સિટી સુધી પહોંચે એવા પ્રયત્ન સમાજને કરવાના છે અને એના માટે સમાજ પ્રયત્નશીલ છે. સ્કોલરશીપ દેવી, ગરીબ છોકરાઓને શિક્ષણમાં આગળ વધારવા માટે એની દરેક રીતે મદદ કરવી વગેરે મુદ્દાઓ પર ખાસ આજે ચર્ચા કરવામાં આવી છે. થેન્ક યુ. અમારો સામાજિક કાર્યક્રમ અમારા અખિલ કચ્છ સમેજા થેબા સમાજ જે લખપતથી લઈને રાપર સુધી ફેલાયેલો છે, એ સમાજમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએશન અને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા જે પણ વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ ક્ષેત્રે ઉત્સાહ મળે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેના માટે અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. સાથે સાથે અમારા સમાજની એક મીટિંગ પણ છે જેમાં શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યમાં બીજા જુદા જુદા સમાજને લાભ મળે, અન્ય સમાજો સાથે તાલમેલ મલાવી અને સમાજના જે દૂરના લોકો છે એમને કોઈ તકલીફ પડતી હોય તેના માટે સમાજના અહીંયા લોકોનો સંપર્ક કરી શકે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આવા કાર્યક્રમના લીધે વિદ્યાર્થીઓની જાગૃતિ હું તમને કહું તો અત્યારે અમારી પાસે અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ આવી ગયા છે, ખાલી ધોરણ 10, 11, 12માં ખાલી અમારા અખિલ કચ્છ સમેજા થેબા સમાજના. અને જે બાળકોને ઇનામો મળશે એનાથી બીજા જે વિદ્યાર્થીઓ છે જે ધોરણ 8, 9, 10માં ભણે છે એમને પ્રોત્સાહન મળશે. સાથે સાથે ભવિષ્યમાં અમે ધોરણ 10, 11, 12 પછી આગળ કારકિર્દીમાં બાળકોને શું કરવું એના માટેના કાર્યક્રમો અને જુદા જુદા કાર્યક્રમોનું ભવિષ્યમાં અમે આયોજન કરશું. એના માટેની પણ અમારી સમાજ સાથે ચર્ચા છે.